માતાજી બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 8 અને આપણે આજે કપાસણા નથી જવાનું, આપણે જવાનું છે આજ વાડીએ આપણે ઘઉંમાં પાણી વાળવા જવાનું છે। એટલે આપણે જો ટિફિન બનાવી લીધું છે અને હવે જવાનું છે આપણે ટિફિન લઈને સીધું વાડીએ। તો હાલો પાછા આપણે મળીએ વાડીએ અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા। આપણે વાડીએ આવી ગયા અને વાડીએ આપણે જો ઘઉં વાવ્યા ને ત્યારે આવ્યા હતા અને પાછા આજ આવ્યા છીએ। તો જો ઘઉં કેવા ઉગ્યા છે, ઘઉં મસ્ત આમ ઉગ્યા છે પણ થોડાક પારવા પડ્યા છે, પણ કે છે ફૂટી જશે ને હારા થઈ જશે। અને અત્યારનું મસ્ત મજાનું વાતાવરણ છે, જો દી મહારાજા જે ઉગ્યા છે સરસ મજાનું કહેવાય ને એવું સરસ વાતાવરણ છે। કાંઈક આવા ઉગ્યા છે આપણા ઘઉં, આટલામાં સેઢા ઉપર થોડા થોડા પારવા છે। જો આ બાજુ પાળા આ બાજુ ચડાવ્યા તો એના લીધેથી ઘઉં ઢળાઈ ગયા છે એવું લાગે છે। જો આવા છે કંઈક ઘઉં અમારે, અને ઝાકળ આવ્યો છે જો આજે। અને આપણે જો આ ઘઉંનું વાવેતર કર્યું છે, જો 2-3 વીઘાના ઘઉં છે। કમેન્ટ કરજો કે કેવાક છે અમારા ઘઉં, અને કેવા ઘાટા છે કે પછી પારવા થયા છે। વાડીનું લોકેશન બહુ મસ્ત હોય અત્યારે, અને એમાંય પાછો શિયાળો છે અત્યારે એટલે સરસ મજાનું લોકેશન હોય। આપણે જો અહીંયા પાળે સૈણા નાખ્યા હતા, સૈણા પણ થઈ ગયા છે જો। અને આ સાઈડ આપણે છે કેળ પણ બહુ મસ્ત થઈ ગઈ છે। 2 રોપડા વાવ્યા હતા, જો મસ્ત મજાની થઈ ગઈ છે કેળ। આ બાજુ મામાને એને સૈણા વાવ્યા છે, જો એને ઉગી ગયા છે। ઓલી સાઈડ બાજરો છે ને એમાં ચકલા ખાઈ છે, જો આ સાઈડ કપા છે, આ મામાને એનો છે, વીણી નાખ્યો છે કપા, ગાંયડી પડી છે જો એક। જો આપણે ટીપણું આવી ગયું, આમાં દવા નાખવાની, ખડની દવા નાખવાની છે, નાખવાની છે ત્યાં ઠીક ઘઉં સારા થાય એના માટેની દવા છે, જો એની તૈયારી થાય છે, પાણી વાળવાનું છે એટલે હારે દવા મેકવાની છે। જો આપણે આમાં અત્યારે વાવી દીધી છે મેથી, જો દાણા તમને દેખાતા હશે, જો એટલા મેથી નાખી દીધી છે, એટલામાં ઘઉં નહોતા આવી ગયા એટલે એટલામાં નાખી દીધી મેથી। અને લસણ પણ લાવ્યા છે, લસણ નાખવાનું છે, જો મેથી નાખી છે એ બધે। લસણ લઈ લીધું છે ને ગાંઠિયા છે એને જો આપણે આવી રીતે આમ વળી અને નોખી બધી કળિયું કરી નાખવાની છે, અને કળિયું આપણે સોંપવાની છે ઓલી સાઈડ લસણ આપણે લઈ લીધું છે, થોડુંક જ વાવવાનું છે, બહુ જાજુ નથી વાવવાનું, આમાં આપણે વાવવાનું છે। આ બાજુ મેથી હોવાઈ ગઈ અને આ સાઈડ વાવવાનું છે લસણ। તો હાલો ફટાફટ આપણે સોંપી દઈએ, અને કેવી રીતે સોંપવાનું છે આમ બધું નાખી દેવાનું છે, જો આવી રીતે। જો લસણ આપણે નાખી દીધું છે, નવાની ઉપર ધૂળ વાળી દઈ। જો લસણ આવી રીતે વાવ્યું છે, એક કળી આમાં નાખી દીધી છે, જો લસણ વાવ્યું હતું એની ઉપર આપણે જો મસ્ત ધૂળ વાળી દીધી છે, અને હવે પછી પાણી ચાલુ કરવાનું છે। જો પાણી આપણે કરી દીધું ચાલુ, મોટર ચાલુ કરી દીધી છે, ધોરિયામાં જો પાણી આવવું છે ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ। ઢાંકું વાળેલું છે, જો આ બાજુ જઈશ પાણી। પહેલો કેરો છે એમાં જઈશ પાણી। હાલો તો જો આપણે જો પાણી ચાલુ કરી દીધું છે, અને જેમાં ખાતર નખાઈ ગયું એમાં પાણી જાય છે, અને આપણે આગળ જો ખાતર નાખતા જાય છે એની પાછળ પાણી આવે છે। જો આવી રીતે આપણે ખાતર નાખી દઈએ, ઘઉં આપણે વાવ્યા પછી પહેલી વાર ખાતર નાખી છે યુરિયા, ખાતર છે પાણી। હાલો જો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જો પાણી ચાલુ છે,
અને આ જો દવા પાણીમાં મેકી છે, મૂળ મજબૂત થાય એની દવા મૂકી છે, જો ચાલુ છે ધોરિયામાં. અને આપણે નાસ્તામાં લઈ આવ્યા છીએ બિસ્કિટ ક્રીમવાળા. અને આજ આપણે એકલા નાસ્તો કરવાનો છે, કેમ કે આપણે કપાસમાં જઈએ તો ત્યાં તો બધાય આપણે હોય હારે, અને અહીંયા તો કોઈ છે નહીં, તો હું એક છું, એટલે આપણે એકલા નાસ્તો કરવાનો છે. જો બિસ્કિટનો આપણે ચા આવી ગઈ છે મસ્ત મજાની. આ ચા આપણે બનાવી છે, જો મામાએ વાડીએ ચા બનાવી, તો જો દઈ ગયા મને, કીધું આજ નહીં ચા આપણે પીવી, પણ જો ચા આવી ગઈ છે ને હાલો બધા ચા પીવા. જો બહુ મસ્ત મજાની છે ચા, અને બિસ્કિટ છે. જો આપણે જમવા બેસી ગયા છીએ, મોટર ચાલુ છે, હજી પાણી વળાય છે, અને રાહુલ આવ્યા છે તો એ ઘડી પાણી વાળશે અને આપણે જમી લઈ. અને જો ટિફિનમાં આપણે લાવ્યા છીએ મગની દાળ અને ઘઉંની રોટલી છે, અને સાઈસ નથી પીવાની. આજ શરદી જેવું થઈ ગયું છે એટલે સાઈસ નથી પીવાની, એટલે બસ શાક ને રોટલી છે, બીજું કંઈ નથી. અને ઘઉં જો આપણે બહુ મસ્ત થઈ ગયા છે. પેલા એવું હતું કે પારવા પડ્યા, અને એવું નક્કી કરી નાખ્યું હતું કે ઘઉં કાઢી નાખશે, પણ પછી પાછા રહેવા દીધા અને સારા થઈ ગયા છે, વાંધો નહીં આવે. હાલો બપોરા થઈ ગયા, આપણે જમી લઈ. અને જો હરગવાનો છાંયો છે મસ્ત મજાનો, અને નીચે આપણે બેઠા છીએ જમવા. અને આપણે જો તે પહેલાં આવ્યા ત્યારે ચા બનાવી હતી, ભાણીંગા જ પડ્યા છે. જો આપણે વાડીએ ઘરે આવી ગયા, અને વાડીએથી ઘરે આવ્યા આપણે 4 વાગે આવી ગયા. 4 વાગે પાણી વળાઈ ગયું હતું. પછી ત્યાં જાજો વ્લોગ ન બનાવવાનો, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, એટલે વ્લોગ ત્યાં પછી ન બનાવ્યો. અને ઘરે આવીને જો આપણે હાંજના વાળું બનાવી લીધા છે. હાંજના વાળુંમાં જો આપણે મસ્ત મજાની ખીચડી બનાવી છે, અને બીજું બનાવ્યું છે ટીંડોરાનો સંભારો બનાવ્યો. ટીંડોરાનો મરચાનો મસ્તીનો સંભારો બનાવ્યો. હાલો ખાવા. સરસ, ચાલો. જો એને બનાવ્યો છે ને એટલે વખાણ કરે. ટીંડોરા સંભારો બનાવ્યો છે, એને રોટલી ને એવું બધું છે. જો મારા હેમાંશીબેન બેસી ગયા છે. આજ તો બેન ચશ્મા પહેરીને બેઠા છે. પહેરસ નંબરના ચશ્મા છે, પણ ક્યારેક જ પહેરસ. જો આ સિંગ તેલમાં ખીચડીમાં સિંગ તેલ નખાય છે. જો આ મોળી ખીચડી બનાવી છે આપણે, ને આમાં જો અત્યારે મસ્ત ચોખ્ખું તેલ હોય, સિંગ તેલ. અત્યારે સિઝન છે સિંગની, એટલે જો મસ્ત આપણે ડબ્બો લઈ આવ્યા છીએ સિંગ તેલનો, અને મસ્ત તેલ છે સિંગ તેલ. એટલે મોળી ખીચડીમાં સિંગ તેલ નાખીને ખાવાની બહુ મજા આવે. આમાં હજી નાખવાનું છે બેન, થોડુંક જાજુ તેલ હોય ને સિંગ તેલ, તો મજા આવે. બસ તો હાલો બધા હાંજના વાળું કરવા. જો મસ્ત મજાનું સંભારો છે ને એવું છે બધું. હાલો, જો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, ને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. હિમાંશીબેન શું કહેશો તમે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબર કરજો, અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં. તો જય માતાજી બધાને.